આજે આપણે એક એવું શાક બનાવવા જઈ રહ્યા છીએ જે 12 મહિનામાં માત્ર તમે 3 મહિના જ બનાવી શકશો. તો આજે આપણે બનાવવાના છીએ લીલી હળદરનું શાક. લીલી હળદરનું શાક બનાવવા માટે આપણને જોઈશે 2 થી 3 લીલા મરચાં, 2 ટમેટા લીધા છે, 250 ગ્રામ લીલી હળદર લઈશું, 100 ગ્રામ લીલું લસણ લીધેલું છે, 100 ગ્રામ ડુંગળી કાપી લઈશું, 1 થી 2 કળી લીલી ડુંગળીની આપણે કાપીને સમારીને લઈ લઈશું, ધાણા લીધા છે, આદુનો એક નાનો ટુકડો લીધો છે અને થોડા કાજુ લીધા છે અને 100 ગ્રામ ઘી લેવાનું છે. આપણે લીલી હળદરને પહેલાં સરસ રીતે ધોઈ લઈશું. એના ઉપર બહુ બધી માટી હોય છે તો સરસ રીતે ધોઈને એની સ્કિનને આપણે પીલ ઓફ કરી લઈશું. જો તમે રોજ એકનું એક શાક ખાઈને કંટાળી ગયા છો તો પછી લીલી હળદરનું શાક જરૂરથી તમે ટ્રાય કરજો. લીલી હળદરની છાલને નીકાળ્યા પછી આપણે એને પાણીમાં નાખી દઈશું જેથી એનો રંગ બદલાશે નહીં, કેમ કે જો બહાર રાખીશું તો એ કાળી પડવા માંડશે. હળદરને ફરીથી સરસ રીતે સાફ કરી લીધા બાદ આપણે એને ગ્રેટ કરી લઈશું. આપણને બધાને ખબર જ છે કે લીલી હળદરમાં ઔષધીય ગુણો હોય છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શરદી, ખાંસી, સાંધાના દુખાવા તથા સોજા જેવી સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયક હોય છે. હવે આપણે આદુ, લસણ તથા મરચાંનો પેસ્ટ તૈયાર કરી લઈશું. સૌથી પહેલાં લસણની 4 થી 5 કળી નાખી છે, એને સરસ રીતે ખાંડી લઈશું. હવે આપણે આદુનો એક નાનો ટુકડો લઈશું જેને નાના પીસીસમાં કટ કરેલું છે. થોડા મરચાં લઈશું અને સરસ રીતે એને કૂટી લઈશું. હવે આપણે એક વાસણમાં લગભગ 50 થી 70 ગ્રામ જેટલું ઘી લઈશું અને લીલી હળદરને આપણે એમાં શેકી લેવાની છે, તળી લેવાની છે, કેમ કે લીલી હળદરની તાસીર ખૂબ જ ગરમ હોય છે તો ઘી જરૂરી છે એને થોડું ઠંડુ કરવા માટે. 5 થી 7 મિનિટ સુધી સતત હલાવતા રહીને આપણે એને કૂક કરતા રહીશું, કેમ કે લીલી હળદર નીચે તળિયે ચોંટી જશે તો ધીરે ધીરે હલાવતા રહેવું બહુ જરૂરી છે. આજના ફાસ્ટ ફૂડના યુગમાં આપણે પરંપરાગત અને ઋતુ આધારિત ખોરાકને ભૂલતા જઈ રહ્યા છીએ, પરંતુ લીલી હળદર જેવી વસ્તુઓ આપણને શીખવે છે કે સ્વાસ્થ્યના જીવન માટે કુદરત સાથે જોડાયેલા રહેવું કેટલું જરૂરી છે. લીલી હળદરમાં જે મોઇશ્ચર હતું, જે વોટર કન્ટેન્ટ હતું એ હવે ઓછું થઈ રહ્યું છે. તો આપણી લીલી હળદર કૂક થઈ ગઈ છે. એને અલગ વાસણમાં આપણે નીકાળી લઈશું. હવે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈને એમાં આપણે ડુંગળીને શેકી લઈશું, ફ્રાય કરી લઈશું. 2-3 મિનિટ સુધી ડુંગળીને સાંતળી લીધા બાદ જ્યારે ટ્રાન્સપરન્ટ થઈ જાય, પારદર્શક થઈ જાય, ત્યારે આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ એમાં એડ કરી દઈશું. હવે આપણે આ રેસીપીમાં લીલી ડુંગળી એડ કરી લઈશું. 1 થી 2 કળી જ આપણે લીલી ડુંગળીને લીધેલી છે. લીલી ડુંગળી અને હળદરનું કોમ્બિનેશન એકદમ ફ્લેવરફુલ લાગે છે તો લીલી ડુંગળી તમે ભૂલતા નહીં. સાથે સાથે કાજુના ટુકડા જે અડધા પીસ આપણે કરી લીધા હતા એ પણ આપણે એડ કરી દેવાના છે. લીલું લસણ પણ હવે એડ કરી દઈશું. 2 ટમેટા ડાઈસ કરેલા આપણે એડ કરી લઈશું અને ત્યારબાદ આપણે એનું પાણી બળી જાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું. હવે આપણે આપણા મસાલા એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. ધાણા જીરું પાવડર લઈ લઈશું. આપણે 1 ચમચી મરચું અને 1 ચમચી કાશ્મીરી મરચું યુઝ કર્યું છે કલર માટે. તો હવે આપણે આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ જે આપણે ગ્રેટ કરીને લીલી હળદર રાખેલી હતી એ હવે આપણે એડ કરી દઈશું રેસીપીમાં. લીલી હળદરને આપણે ઓલરેડી ફ્રાય કરી લીધી હતી તો એ તો ઓલરેડી કુક્ડ જ છે, પણ થોડો ટાઈમ આપણે લગભગ 5 થી 7 મિનિટ સુધી આ બધાને મિશ્રણ થવા દઈશું જેથી એકબીજાનો સ્વાદ આમાં ભળી જાય. થોડું પાણી એડ કરીશું. હળદરની જે રેસીપી છે એ આપણે ઘીમાં બનાવી રહ્યા છે તો લગભગ 2 થી 3 દિવસ સુધી આનો સ્વાદ અકબંધ રહેશે. આ રેસીપી ખરાબ નહીં થાય. હવે ઢાંકણું વાખીને આપણે આને થવા દઈશું. લગભગ 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું જ્યાં સુધી બધું જ પાણી બળી જાય અને ઘી ઉપર તરીને બહાર દેખાવા માંડે. તો દેખી રહ્યા છો એકદમ સરસ આપણી રેસીપી બનીને તૈયાર થઈ ચૂકી છે. હવે આપણે ખાલી ઉપરથી ધાણા એડ કરી દઈશું.
એકદમ સરસ રંગતવાળું આપણું હલ્દીનું શાક કે હળદરનું શાક તૈયાર થઈ ચૂક્યું છે. રેસીપી જોવા માટે ધન્યવાદ. આજની રેસીપી તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે મળતા રહીશું આવતી રેસીપીમાં. ત્યાં સુધી દેખતા રહેજો. બાય.